છૂટાછેડાની વાત કરી કે આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે છે. એટલે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કડવા પટેલ સમાજની અંદર. માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ. માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘર વાળી છે. ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે. રાજકોટ જિલ્લાના કોઈક સમાજનો નિર્ણય વાંચ્યો, એને ઓલું પ્રી વેડિંગ બંધ કરી દીધું, એવો હમણાં ઠરાવ કર્યો, કોઈ એક સમાજે કર્યું. હવે એ આપણે હું એવું નથી કહેતો કે આ બધું બંધ કરો, પોહાય એમ ભલે બધું બધા કરે, પણ કઈ સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને. કોઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાય. પછી હું હોવ તોય ભલે અને મારો ડ્રાઈવર હોય તોય ભલે, બે જણાએ એક લાઈનમાં, એનું નામ તો સમાજ કહેવાય. નહીં તો સમાજનો મતલબ જ શું છે? એટલે સમાજને નવેસરથી આપણા મકાનો અને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ જ, પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની આવશ્યકતા